આજરોજ તારીખ 3/5/2026ના રોજ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 3 રાજ્યોના તાવિયાડ પરિવારનું વિશાળ મહાસંમેલન ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના અને પંચમહાલ જિલ્લાના તેમજ દાહોદ જિલ્લાના ટૂંકમાં 3 જિલ્લાના તાવિયાડ પરિવારોના સાથ અને સહકારથી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામે વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બામરોલી ગામે તાવિયાડ પરિવારના એક જ ભાઈનું ઘર આવેલું છે. તેઓ મૂળ નળાઈ ગામના તાવિયાડ પરિવારના અને સ્થળાંતરિત એટલે કે કડાણા ડેમના વિસ્થાપિત ભાઈ છે અને ભક્તિભાવમાં ઘણા ઊંડા છે. આખા શહેરા તાલુકાના બામરોલી ગામમાં આ જે માથે રૂમાલ અને ચશ્મા પહેરેલા છે, નમી રહ્યા છે, એ ભાઈ છે, નળાઈ ગામના છે. એ સામે ચશ્મા પહેરેલા છે તે મને કહેતા હતા કે અર્જુનભાઈ, મેં તમારા ઘરનું પાણી પીધેલું છે. હું 1 થી 7 ધોરણ ભંડારા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ભણેલો છું. અમે નળાઈ, નાની ક્યાર, નાની ગટલાઈ, મોટી ગટલાઈ થઈ અને ચાલતા ચાલતા ભંડારા મુખ્યમાં ભણવા માટે આવતા હતા અને અમે ભણેલા છીએ. હું કાળુ ફુવાને અને અખમ ફોઈને એટલે કે મારા પિતાજીને અને મારી માને એવો ફુવાને ફઈ તરીકે માને છે. મારા પિતાજી આજે જગતમાં નથી રહ્યા, માતાજી નથી રહ્યા, પરંતુ એમની કરણી, એમણે જે કાર્ય કરેલું, આજે બામરોલી ગામે ભાઈશ્રીએ યાદ કર્યું, એન્જિનિયર સાહેબે, તો હું ગદગદ થઈ ગયો. અને એમણે કહ્યું કે મારી ઉંમરના તમામ નિવૃત્ત થયેલા હમણાં જે ચાલુ છે એ તમામ છોકરા છોકરીઓએ અર્જુનભાઈ, તમારા ઘરનું પાણી અમે પીધેલું છે. એટલે અમારા ફોઈ હતા, તમારા માતો, અને તમારા બાપુજી અમારા ફુવા હતા અને ઘણા સારા હતા એવા એમણે વખાણ કર્યા. તો આજે અમે ત્યાં ગયા તેમને ઘરે, બધા જ તાવિયાડ હતા. એમાં અમે 3 જણા, એક ભાઈ ડિંડોર હતા ગટુભાઈ, અને એક કટારાભાઈ અને હું પારગી, અને બાકીના જે આ મળી રહ્યા છે એ તમામ તાવિયાડ છે. એ તમામનું આ દીકરીઓ સ્વાગત કરી રહી છે તમામને. આ હેમુભાઈ છે ચશ્માવાળા, એ કવિ છે, આ જે નમે છે તે, એમનું બી સ્વાગત થઈ રહ્યું છે. પતિ પત્ની બંને એક જ બેન આવેલા છે બધાની વચ્ચે. તમામ આજે સંમેલનમાં એક જ બેન. છારોલના ભાઈ છે, ઘણા સારા છે, સજ્જન છે, બહુ બધી રીતે પારંગત છે. આ યુવાન ભાઈઓ છે, ભક્તો છે, ભાવિકો છે. અને આપ દેખી શકો છો આ વિડીયોમાં, એવો ભક્તિભાવમાં ઘણા ઊંડા છે. આગળ આપણે બાબુભાઈ આવે છે ડુંગરવાળા, આ વકીલ સાહેબ છે કોતરાના, શાકભાજીની દુકાન કરે છે પ્રતાપપુરા સંતરામપુર ખાતે. આ બાબુભાઈ છે, એ ભીલી બોલીમાં પ્રખર વક્તા છે, ઘણું સારું સુંદર બોલે છે. એમનો ઓડિયો વિડીયો લોક સાહિત્યમાં બી મોકલેલો છે. અમારા ગાયક કલાકાર છે
કેસરપુરા ભંડારાના બહુ જ એમનો સુરીલો અવાજ છે, દુહા છંદ એવો ગાય છે સારી રીતે. દેખો છો તે આ ભાભી છે, આ બધી બહેનો છે બામરોલી ગામની. આ ભાઈઓ કુવાજરના છે, બીજા 4-5 ગામોના મળ્યા છે. આ જયસિંહભાઈ રૂપાભાઈ ડામોર સાહેબના વેભાઈ છે. રામભાઈ બહુ સારા છે, રામાહાલુ, એમને યાદ કર્યા મેં. આ ફોજીભાઈ છે, આ તેના યુવાન ભાઈઓ છે, બધા જીગરું કરે છે, એકબીજાને નમે છે. આપ દેખી શકો છો, કારણ કે અમારી ગોવિંદ ગુરુએ ચલાવેલી પરંપરા છે જ્યોતિષર ભગવાનની કે ભાઈ કોઈક આવે એટલે દિલ દઈને એમના વધામણા કરવા. એટલે આ ભક્તિનું એક અમારું બીડું છે અને એમાં તાવિયાડ પરિવારનું છે. એની સાથે સમગ્ર ભારતના આદિવાસી સમાજની આ એક રૂઢિગત પરંપરા છે. આવી પરંપરા બીજા સમાજમાં નથી ભાઈ. આ કૂવો છે, ખેતર છે. એમાં ભાઈ જય ગુરુ.